નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે પતંગોત્સવ. એવા ઉત્તરાયણ પર્વને લઈને ઉત્તરાયણ પર્વની જે રીતે મજા જામી ગઈ છે અને તેની સાથે દરેક લોકો પતંગ ચગાવવા માટે પણ આતુર બની ગયા છે. દરેક લોકોમાં એક નવો ઉત્સાહ, ઉમંગ અત્યારે તો જોવા મળી રહ્યો છે. પણ તેની સાથે જ્યારે આપણે આ પર્વની વાત કરતા હોઈએ ને ત્યારે આ પર્વમાં એક સાવચેતી એ આપણે આપણા પોતાની તો રાખવાની છે, પણ તેની સાથે અબોલ પશુ પક્ષીઓ માટે પણ આપણે સાવચેતી રાખવાની છે કે જેનું પ્રણ આપણે દરેક લોકો લેતા આવીએ છીએ કે ના, આપણે અબોલ પશુ પક્ષીને બચાવીશું, તેમની અત્યારે તો કેર કરીશું, કેર કરવાની સાથે સાથે અત્યારે તો અન્ય એવા કાર્યો પણ કરીશું. પણ જ્યારે આ પર્વ આવતો હોય છે અને જ્યારે આ પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે, ઉત્તરાયણ પર્વની હું પણ સ્પેસિફિક જ આજે વાત કરું છું, ઉત્તરાયણ પર્વની જ્યારે ઉજવણી કરવામાં આવતી હોય છે તો ત્યારે સૌથી પહેલી માત્ર એક જ વાત કહેવામાં આવતી હોય છે કે ના, આ પર્વની ઉજવણી અમે હર્ષોલ્લાસની સાથે કરીશું, પણ અબોલ પશુ પક્ષીઓને પણ અમે એટલા જ બચાવીશું, એટલી જ એમની સાર સંભાળ રાખીશું. પણ તેની સાથે ક્યાંક ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે અમે કર્યું તો ખરી, પણ કર્યું એ માત્ર કહેવા પૂરતું જોવા મળી રહ્યું છે. ત્યારે આ જ બાબતમાં આપણે એમ કહેવાય ને કે દરેક લોકો એમ કહેતા તો હોય છે કે ના, અમે આમાં હવે સાવચેતી કેવી રીતની રાખીએ, શું સાવચેતી રાખીએ, કયા પ્રકારની અત્યારે તો સાવચેતી રાખીએ, એ તમામ બાબતો કહેવામાં આવતી હોય છે, પણ ક્યાંક અત્યારે તો ઇમ્પ્લિમેન્ટ થતી નથી. ત્યારે આ જ મુદ્દા ઉપર આજે આપણે ચર્ચા વિચારણા કરવાની છે અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે જયભાઈ બારોટ, કે જેઓ ટ્રસ્ટ પાપા ફાઉન્ડેશનના મેનેજર છે, અને સાથે જ રીનાબેન પંચાલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ નેચર કેર એનિમલ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. જયભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ. ઉત્તરાયણ પર્વ છે, અત્યારે ઉત્તરાયણ પર્વમાં દરેક લોકો પતંગ તો ચગાવી રહ્યા છે, પણ તેની સાથે અબોલ પશુ અને પક્ષીની જ્યારે જીવ જોખમમાં મુકાય તે પ્રકારનો ક્યાંક અમુક વાર બાબતો જોવા મળતી હોય છે, તો તેમાં પણ સાવચેતીના પગલાં અત્યારે તો શરૂઆતથી કેવી રીતના લેવા એ બહુ જરૂરી છે. હું તમારા માધ્યમ થ્રુ એટલું જ કહેવા માંગીશ કે ઉત્તરાયણ ખૂબ જ સારો આપણો તહેવાર છે, અને આ તહેવારમાં આપણે બધા જ નાનાથી લઈને મોટા બધા જ આપણે બહુ જ મજા કરીએ છીએ. પણ આપણી મજા ક્યાંક આપણા જે પશુ પંખીઓ છે એમના માટે સજા થઈ જતી હોય છે. હું એવું નથી કહેતો કે આપણે મજા ના કરીએ, બિલકુલ આપણે મજા કરવી જોઈએ, પણ જેમ તમે જણાવ્યું કે આપણે થોડી સાવચેતી લઈએ તો વધારે સારું રહેશે. તો સાવચેતીના ભાગરૂપ આપણે એટલું કરીએ કે સવારે વહેલા ના ચાલુ કરીએ અને સાંજ પડે તો જેટલું બને એટલું વહેલા આપણે પતાવી દઈએ તો એ પક્ષી માટે બહુ સારું રહે છે. આ બંને ટાઈમ પર એ બહુ જ વધારે એક્ટિવ હોય છે. એનાથી વધારે વિશેષ છે કે પ્રિકોશન ઇઝ બેટર દેન ઓલવેઝ ક્યોર. ઓકે, અમે ઓલવેઝ આ વસ્તુને લઈને આગળ વધીએ છીએ કે હંમેશા આપણે અગર એની ઈજા થાય જ નહીં તો એની સારવાર કરવામાં આવશે જ નહીં, એની જરૂર નહીં પડે. તો અગર આપણે એની ઈજા થાય છે એ દોરીના કારણે થાય છે, અને દોરીનું કારણ એક જ હોય છે કે જ્યારે આપણે પતંગ ઉડાવતા હોઈએ અને પતંગ આપણો કપાઈ જાય છે તો ઘણી બધી વાર આપણે એ દોરી પાછી લેતા નથી. એ દોરી ક્યાંક ને ક્યાંક બિલ્ડિંગો ઉપર લટકતી હોય છે, ઝાડ ઉપર લટકતી હોય છે, અને પક્ષીઓ મેક્સિમમ એના ઉપર જ ભરાઈ જાય છે અને એમને ઈજા થાય છે. મારી બધાનાથી આ જ વિનંતી છે કે તમને ક્યાંય પણ દોરી લટકતી દેખાય તો લઈ લો. એને તમારા ધાબા ઉપર ના રહેવા દેશો, તમારી અગાસી ઉપર ના રહેવા દેશો, નીચે ના રહેવા દેશો. એને લઈને એને સળગાવવાની પણ નથી, આપણે પોલ્યુશન પણ નથી કરવાનું. એને લઈને કચરાના ડબ્બામાં નાખી લો. એએમસી વાળા આપણા આવશે માણસો અને એને બહુ જ સારી રીતે એનો નિકાલ કરી દેશે. તો આ જ બધાથી વિનંતી છે કે સેફ રહો, બહુ જ મજાથી આપણો પર્વ ઉજવો, પણ સાથે સવારે ના કરશો, સાંજે ના કરશો, અને દોરી જ્યાં દેખાય ત્યાંથી લઈ લો. આટલું જ નાનું, બહુ જ સિમ્પલ છે. આટલું કરશો તો આપણે બનશે એટલા જીવવામાં બચાવી શકીશું. જી રીનાબેન, અવાજ આવી રહ્યો છે મારો આપને? મેં આ વખતે લગભગ 6 સ્કૂલમાં અવેરનેસ પ્રોગ્રામ કર્યા છે, અને બધા બાળકોને એક જ વસ્તુ કહ્યું છે કે તમે બીજું કશું ના કરો ને
તો તમારા જે અગાસી છે કે તમારા જે વરંડા છે, તમારી પાડીઓ છે ને, એની પર તમે પક્ષીઓ માટે ચણ અને પાણી મૂકો, જેથી કરીને એ લોકોને દૂર ઉડીને જવું ના પડે અને એ લોકો ઘાયલ પણ ના થાય. એ સાથે સાથે મેં એ લોકોને પણ ઘણા વિડીયો અને ફોટા બતાવ્યા, પ્લસ આજે દોરીમાં ઇન્જર્ડ બર્ડ્સ બી લાઈવ બતાવીને એમને બતાવ્યું કે જુઓ ભાઈ, તમારી આ નાનકડી મજા આ બધા માટે કેવી સજા બને છે. અને ઘણા બધા છોકરાઓ મને કોપરેટ કરે છે અને એ લોકોને મેં એવી છોકરાઓને કેવું હોય કે તમે કઈક નાનકડી લાલચ આપો ને એટલે એમને એમ થાય કે ના મારે આ કામ કરવું જ છે. એટલે મેં દરેક સ્કૂલોમાં દરેક છોકરાઓને એમ જ કહ્યું છે કે જે સૌથી વધારે દોરી કલેક્ટ કરીને મને આપશે, હું એને સર્ટિફિકેટ પણ આપીશ અને નાનકડી ગિફ્ટ પણ આપીશ. એટલે મારી જોડે સારી એવી દોરી કલેક્ટ થતી હોય છે. પણ રીનાબેન, તેની સાથે જ્યારે પતંગની દોરી અત્યારે તો પક્ષીઓ માટે ક્યાં ઘાતક જે સાબિત થતી હોય છે. અત્યારે જ્યારે ઉત્તરાયણનો પર્વ હોય તેમાં ઘણા બધા પતંગ રસિકો પતંગ તો ચગાવતા હોય છે, પણ તેની સાથે ધાબા ઉપર જ્યારે દોરી આવતી હોય છે તો તેનો ક્યાંક મિસયુઝ પણ કરતા હોય છે. અને એ આ પેલું કહેવાય ને કે આખો ભેગું કરીને એક જગ્યાએ નાખી દેતા હોય છે. અને જો એ અત્યારે તો દોરી પક્ષીના જો પગમાં અત્યારે તો ભરાઈ જાય તો ક્યાંક તેને પણ અત્યારે તો નુકસાન થતું હોય છે. રીનાબેન, તો આપ તેને લઈને પણ શું કહેશો કે ઉત્તરાયણનો પર્વની ઉજવણી તો કરવી જોઈએ, પણ જવાબદારી સાથે ઉજવણી એ બહુ જરૂરી છે. રીનાબેન, કે ભાઈ છોકરાઓ છે ને, તે છોકરાઓ ધાબા પર જાય અને એમના ધાબામાંથી એમની સોસાયટીમાંથી દોરીઓ કલેક્ટ કરીને આપણને આપે. એટલે દરેક સોસાયટીમાંથી પોતપોતાનો કચરો બી એ કલેક્ટ કરશે ને તો પણ ઘણી દોરીઓ ઓછી થશે. બરાબર. અને એ લોકોને મેં એ જ સમજાવ્યું છે કે ભાઈ તમે જયારે ઉત્તરાયણ પતે તો તમારો કચરો તમે જાતે સાફ કરીને અમને આપો, જેથી કરીને એક તો આપણી પાસે થ્રેડ કલેક્ટ થશે, બીજું એ લોકોની સાફ સફાઈ પણ થશે અને છોકરાઓને એક જવાબદારીનું ભાન થશે કે અમે જ્યાં ત્યાં દોરીઓ નાખીએ છીએ ને એના કારણે આ બધું થાય છે. બરાબર. અત્યારે ચાઇનીઝ દોરીને લઈને પણ હજુ એવી ઘણી બધી બાબતો જોવા મળતી હોય છે કે લોકો હજુ પણ ક્યાંક ચાઇનીઝ દોરીનો જે ઉપયોગ કરતા હોય ને તેવી બાબત સામે આવી છે. નો ડાઉટ અત્યારે તો એકદમ જે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, તો પણ અત્યારે તો ક્યાંક ને ક્યાંક જોવા મળતી હોય છે. જો કદાચ એ હાથમાં આવે, પક્ષીઓને અત્યારે તો તકલીફ ન થાય, તો તેના માટે ખાસ કેવી રીતે સાવચેતી રાખવી બહુ જરૂરી છે. એવું છે ને કે અમે લોકો છે ને 2011 થી, જેમ આપણે બેને આપણને બતાવ્યું એમાં અમે 2011 થી અમદાવાદ, ગાંધીનગર અને આજુબાજુના વિસ્તારની ઓલમોસ્ટ 400 સ્કૂલ્સમાં આપણે એવરી યર જનજાગૃતિ અભિયાન કરીએ છીએ, જેમાં આપણો મેઇન હેતુ એ છે કે જેટલા પણ નાના બાળકોને આપણે નાનપણથી એમને શીખવાડી શકીએ કે ચાઇનીઝ દોરી કેટલી ઘાતક છે, કેટલી હાનિકારક છે, નોટ ઓનલી ફોર જેટલા હ્યુમન્સ છે એના માટે, પણ એ બર્ડ્સ માટે બી છે અને સાથે સાથે એન્વાયરમેન્ટ માટે બી એ બહુ જ હાર્મફુલ છે. તો આપણે જ્યારે એમને એટલું અગર જાગૃત કરી દઈએ, એ જાગૃત થઈ ગયા તો આવનારી જે નેક્સ્ટ જનરેશન છે એ આપણી જાગૃત થઈ જશે. એ એમના ઘરે એમના મમ્મી પપ્પાને પણ આ વસ્તુ શીખવાડશે અને આ ક્યાંક ને ક્યાંક આ એમના ઘરેથી આ વસ્તુ બંધ થઈ શકશે. તો અમારો દર વખતેનો આ એક જ ઓલવેઝ એક મેસેજ હોય છે કે પ્લીઝ દોરી તો ઉઠાવો જ, ક્યારે બી ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરશો. તમે ના કરશો, તમારા જાણમાં અગર કોઈ કરતું હોય તો એને પણ રોકો આ વસ્તુથી કરવા માટે. અને બીજા આપણે જ્યારે પણ તમને દેખાતું હોય કે બહુ બલ્કમાં વેચાતી હોય તો ડેફિનેટલી એ લોકો આની કમ્પ્લેન તો કરી જ શકે છે અને એના ઉપર સ્વિફ્ટ એક્શન હવે લેવામાં આવે છે, જેમ કે એના બેન લાગી ગયો છે. અને ઇફ અગર ક્યાંય દેખાય છે તો પોલીસ પણ એનું બહુ જ સારી રીતે એક્શન્સ લે છે અને ક્યાંક ને ક્યાંક એ દોરી બંધ કરાવે છે, એનું વેચાણ જ બંધ કરાવી દે છે. અને દેટ ઇઝ વેરી કમેન્ડેબલ કે આપણી ગવર્મેન્ટ આ વસ્તુ પર એક્શન લઈ રહી છે. સેમ રીતે જ્યારે પણ ઉત્તરાયણ પતી જાય, જેમ બેને કહ્યું કે 6 મહિના સુધી પણ કન્ટિન્યુઅસ આના કોલ આવતા રહેતા હોય છે. સો એવરી ટાઈમ બધાને આ જ એક વિનંતી છે, આનું એક જ સોલ્યુશન છે, દોરી જ્યાં દેખાય ત્યાંથી ઉપાડી લો. તમે ભેગી કરો, કોઈ ભેગી કરતી હોય સંસ્થાને આપી દો, અમને આપી દો કે બેન જેમ લે છે એમને આપી દો, કે કાં તો પછી તમે એને કચરામાં જવા દો, એએમસી વાળા આવીને લઈ જશે. બટ આનું સોલ્યુશન એક જ છે, અગર બર્ડ્સ બચાવવા હોય તો દોરી ઉપાડવી પડશે. દોરી ઉપાડી લેશો તો બર્ડ્સ એમાં ઇન્જર્ડ નહીં થાય. રીનાબેન, જ્યારે મકર સંક્રાંતિ એ માત્ર કરુણા અને જવાબદારી બંને અત્યારે હાલ તો જરૂરી જોવા મળતા હોય છે, અને સાથે અત્યારે હાલ તમારા દ્વારા પણ કયા પ્રકારની અત્યારે કામગીરી આ ધરવામાં આવી રહી છે. સાથે ઉત્તરાયણની અત્યારે હાલ જ્યારે પર્વની તો વાત કરીએ, પણ ઉત્તરાયણ પૂર્ણ થઈ જાય પછી પણ ધાબા પરથી બધી દોરીઓ અત્યારે તો લઈ લેવી, ઇવન રસ્તામાંથી પણ ક્યાં ઘણીવાર એવું થતું હોય છે કે ઘણાના જે ગળામાં અત્યારે તો જે દોરીઓ આવી જતી હોય છે, તો તેના માટે પણ દરેક લોકોએ સ્વેચ્છાએ
પોતાની સોસાયટીમાં અત્યારે તો કેવી રીતના કાર્ય કરવા એ બહુ જરૂરી છે? એટલા માટે જ બધા બાળકોને કહ્યું છે કે ભાઈ તમે તમારી સોસાયટીમાંથી અને તમારી ગલીમાંથી જ્યાં પણ તમને દોરીઓ દેખાય ને તમે કલેક્ટ કરો. એટલે શું આટલા જે બાળકો છે ને એ દોરીઓ કલેક્ટ કરશે ને એવું નથી કે ખાલી બર્ડ ઇન્જર થાય છે. અત્યારે તમે જો કે જ્યાં ત્યાં ડોગ બી નાના પપી હોય છે, કૂતરી અત્યારે વિયાયેલી હોય બધે, ને નાના નાના પપીઝ ના પણ ગળા અને પગ કપાય છે. એવું નથી કે ખાલી બર્ડ્સ. મારી પાસે એક બિલાડી પણ આવી છે, એક કૂતરું પણ આવ્યું છે. એટલે આવા ઘણા બધા પક્ષીની સાથે સાથે પ્રાણીઓ ઇન્જર થાય છે. અને વાંદરાના બચ્ચા, હવે ઝાડ ઉપર એટલી બધી દોરીઓ હોય અને નાનું વાંદરાનું બચ્ચું ત્યાં ઉછળકૂદ કરતો હોય, જેમ એને દોરી ભરે ઉછળકૂદ કરીને કાઢવા જાય એટલે વધારે અંદર ને અંદર ફસતી જાય. એટલે આમાં વાંદરાના બચ્ચા સૌથી વધારે ઘાયલ થાય છે, પણ એ લોકોનો કોઈ ઉલ્લેખ કરતું જ નથી. બિલકુલ બિલકુલ સાચી વાત છે. પણ હજુ પણ ક્યાંક ઘણી બધી જગ્યાએ રીનાબેન છે ને એવું જોવા મળતું હોય છે કે આપણે અવેરનેસ તો કરીએ છીએ, પણ એ લોકો અત્યારે તો ક્યાંક એને એમ કહેવાય ને કે સારી રીતે એની ઉપર ઇમ્પ્લિમેન્ટ કરવાની જગ્યાએ ક્યાંક એને અત્યારે તો ટેકન ફોર ગ્રાન્ટેડ પણ લઈ લેતા હોય છે. તો કેવા પ્રકારની અત્યારે પરિસ્થિતિ ત્યાં પણ જોવા મળતી હોય છે રીનાબેન? પરિસ્થિતિમાં તો હવે બહુ જ ખરાબ થઈ ગઈ છે, કારણ કે દોરીઓ જ્યાં ત્યાં લટકતી અને ચાઇનીઝ દોરી પ્રતિબંધ હોવા છતાં બી આ વખતે એટલી બધી જગ્યાએ મને દોરીઓ જોવા મળી છે. અને આજે સવારથી જ મારી પાસે 3-4 કબૂતરા બધા ચાઇનીઝ દોરી વાળા જ હતા. અને નાના નાના બિચારા પક્ષીઓ પણ આવતા હોય છે. અને 6 મહિના પછી પણ એમાં જે કાગડો ને સમડી ને એવું બધું આવતું હોય છે ને એ પણ ચાઇનીઝ દોરીથી જ ફસાતા હોય છે. હવે આ બધા માટે આપણે બધી સોસાયટીઓમાં બી અવેરનેસ કરી છે, સ્કૂલોમાં પણ કરી છે, અને અમારી સંસ્થા દ્વારા પણ અમે ક્યાંય પણ રસ્તામાં દેખાય તો અમે જાતે પણ લઈને એને અહીંયા કલેક્ટ કરીને આપી દઈએ છીએ. જી બિલકુલ. અને તમારા ફાઉન્ડેશન દ્વારા રીનાબેન અત્યારે તો કયા કયા પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી છે? ઉત્તરાયણ પર્વમાં પણ અને પછી પણ કયા પ્રકારની કામગીરી કરવામાં આવે છે? મારું એનજીઓ 365 દિવસ પક્ષી બચાવનું કામ કરે છે. એવું નથી કે ફક્ત ઉત્તરાયણ પૂરતું. એટલે અમે 365 દિવસ અમારે ત્યાં ઘાયલ પક્ષી આવતા હોય છે. અને બધા જ પક્ષી પ્રાણી બધા ચકલીથી માંડીને ગાય સુધી મારી પાસે બધા જ જાનવર છે. અને અમે બધાની 365 દિવસ સેવા કરીએ છીએ. જી બિલકુલ. જયભાઈ, આપના ફાઉન્ડેશન દ્વારા કયા પ્રકારની કામગીરીઓ કરવામાં આવે છે? ફાઉન્ડેશન થી અમે એવરી ટાઈમ અમે એજ્યુકેશન, હેલ્થ અને એન્વાયરમેન્ટ આ 3 સેક્ટરમાં યુઝ્યુઅલી કામ કરતા હોઈએ છીએ. અને સ્પેશિયલી ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ ઉત્તરાયણ આપણે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ 3 મહિના અમે ડેડિકેટેડલી પ્રિકોશન ઇઝ બેટર દેન ક્યોર આ જ વસ્તુ પર કામ કરીએ છીએ. જેમાં અમે પહેલા 300 to 400 સ્કૂલ્સમાં જઈએ છીએ. સ્કૂલના બચ્ચાઓને જનજાગૃતિ અભિયાન કરીએ છીએ કે કઈ રીતે એમને ઉત્તરાયણ સેફલી એ ઉજવી શકે છે, કઈ રીતે એમને દોરી લઈ લેવી જોઈએ, કઈ રીતે એ દોરી લીધા પછી એ ક્યાંક ને ક્યાંક એનિમલ્સ, બર્ડ્સ અને હ્યુમન્સ આ ત્રણેયને એ હેલ્પફુલ રહેશે. એ દોરી જ્યારે આપણને ભેગી કરીને આપે છે તો અમે એમને પ્રોત્સાહન આપવા માટે અમને સર્ટિફિકેટ્સ આપીએ છીએ. પક્ષી રક્ષક નું એવોર્ડ પણ આપીએ છીએ. એવરી યર અમે 15 ટન્સ દોરી ભેગી કરીએ છીએ અમદાવાદથી એન્ડ ગાંધીનગરથી, જેને અમે ગ્રીન ઇલેક્ટ્રિસિટીમાં બહુ જ સારી રીતે એનો રિસાયકલ થાય એવી રીતના અમે એનો નિકાલ કરીએ છીએ. એના સિવાય આપણે WCC વાઇલ્ડ લાઈફ કેર સેન્ટર સામાજિક વનીકરણ વિભાગ આપણો જે થલતેજમાં આવેલું છે ત્યાં અમારું ટ્રસ્ટ છેલ્લા 12-13 વર્ષથી અહીંયા વોલેન્ટિયર્સ આપે છે, જેમાં રજિસ્ટ્રેશન ડેસ્ક, ઓપરેશન થિયેટર અસિસ્ટન્ટ અને કોલ યુનિટ આ ત્રણેય અમે હેન્ડલ કરીએ છીએ. અને આખા અમદાવાદ એન્ડ અરાઉન્ડ અમદાવાદ જેટલા પણ શેડ્યુલ બર્ડ્સ છે કે પછી અમદાવાદમાં ઘાયલ થયેલા જેટલા પણ પક્ષી છે, અગર જો એ વાઇલ્ડ લાઈફ કેર સેન્ટરમાં આવતા હોય તો એને ક્યાંક ને ક્યાંક અમે હેલ્પ કરીએ છીએ એને રિવાઈવ કરવા માટે. એને રજીસ્ટર કરીએ છીએ, એને ઓટીમાં અસિસ્ટ કરીએ છીએ અને રિહેબ થાય એના પછી એને રિલીઝ પણ કરવા જઈએ છીએ. સો ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં અમારું આ કામ રહેતું હોય છે. અને અધર દેન દેટ અમે એન્વાયરમેન્ટ, એજ્યુકેશન અને હેલ્થ પર થ્રુ આઉટ ધ યર અમે વર્ક કરતા હોઈએ છીએ. જયભાઈ, જ્યારે ઉત્તરાયણનો પર્વ અત્યારે તો જે ચાલી રહ્યો છે પણ તેની સાથે પૂર્ણ થઈ જાય પછી પણ અત્યારે તો જો એ અભિયાન યથાવત રહેતું હોય છે કે કોઈ પણ ઝાડ ઉપર દોરી હોય કે બધું હોય એની ઉપર પણ અત્યારે તો કેવી રીતનું કામગીરી તમે કરો છો? એના પર કામગીરીમાં અમે એવી રીતના કરીએ છીએ કે કોઈ પણ હાઈ ટેન્શન વાયર પર કે કોઈ મોટા ઝાડ પર કે કોઈ બિલ્ડિંગ પર અગર તમને પક્ષી ભરાયેલું દેખાય તો જાતે પ્લીઝ આપણે હીરો બનવાની જરૂર નથી. આપણે હીરો કઈ રીતે બની શકીએ છીએ? તો આપણા પાસે 2 કોલ યુનિટ કોલ્સ પેલા નંબર્સ આપેલા છે જે ગવર્મેન્ટે જ પબ્લિકને આપેલા છે.
તો એ 2 નંબર છે, તમે 2 નંબર પર ઓલવેઝ ડાયલ કરો. જે પણ રેસ્ક્યુઅર છે, જે ટ્રેન્ડ રેસ્ક્યુઅર્સ છે, એ તમારા ત્યાં આવશે. ઇફ અગર હાઈટ પર છે તો ઇવન ફાયર, જે આપણું ફાયર ડિપાર્ટમેન્ટ છે એની ગાડી પણ આવે છે, એના લોકો પણ આવે છે. તો ટ્રેન્ડ લોકો આ વસ્તુ માટે આવશે. તમારા ત્યાંથી જે પણ બર્ડ તમને ક્યાંય બી અગર અટકાયેલું દેખાય તો એ તમારા ત્યાંથી લઈ જશે અને એની સારવાર થશે અને એને પછી વાઇલ્ડમાં રિલીઝ કરવામાં આવશે ફરીથી. સો નંબર પર ઓલવેઝ કોલ કરો અને પ્લીઝ એમને જાણ કરો. એ જ્યારે પણ આવશે તો હેલ્પ કરશે. બિલકુલ. રીનાબેન, અત્યારે ચલો ઉત્તરાયણનો પર્વ છે, પણ તેની સાથે ક્યાંક હજુ પણ ઘણા બધા વ્યક્તિઓને આ જે કરુણા અભિયાન શું છે તેને અત્યારે તો કેવી રીતે તેની ઉપર કાર્ય કરવું જોઈએ તેના માટે અવેરનેસ માટે હવે તો તમારે દ્વારા કેવા પ્રકારનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે? કારણ કે ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે ના, અત્યારના સમયમાં અત્યારે તો વાતો તો કરવામાં આવે છે પણ ક્યાંક અત્યારે કાર્ય થતું નથી. તો લોકોને અત્યારે તો જાગૃત કરવા માટે કેવા પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે? અમે અહીંયા જે સરકારી સ્કૂલો છે એમાં પણ કેમ્પ કર્યા છે, જેથી ગામડાના બાળકોને આ બધા અભિયાનની કોઈ ખબર જ નથી હોતી. એટલે આજુબાજુના જે ગામડાઓ છે એમાં પણ અમે પ્રોગ્રામ કરીને એ લોકોને સંભળાવ્યું છે, બતાવ્યું છે કે ભાઈ જો આવી રીતે તમે અમને હેલ્પ કરી શકો છો અને આવી રીતે તમે પક્ષીઓ બચાવી શકો છો, અને પક્ષી બચાવીને 365 દિવસ અમને કોલ કરી શકો છો. અમે તમારે ત્યાંથી આવીને લઈ જઈશું અને તમને એ લોકોને કેવી રીતે પક્ષીને બોક્સમાં મૂકવું, શું કરવું અને શું સાવચેતી રાખવી, એ બધું અમે છોકરાઓને શીખવાડીએ છીએ. કારણ કે છોકરાઓ જ આપણું આવવા વાળું ભવિષ્ય છે. એટલે છોકરાઓને શીખવાડીશું ને તો જ એ ઘરે જઈને એમના મમ્મી પપ્પાને કહેશે અને એ લોકો પણ આગળ શીખશે. એ સિવાય પણ અમે ઘણા બધા જ્યાં અમે બોર્ડ લેવા જઈએ ને એ લોકોને પણ વાતચીત કરતા હોય છે કે ભાઈ તમે આવી રીતે દોરી કલેક્ટ કરીને અમને આપો, કે આવી રીતે પક્ષી તમે આમ મૂકો, કે નજીકના કોઈ બી સેન્ટરમાં તમે એને આપી આવો. એવું નથી કે ખાલી મને જ આપો, બરાબર. નજીકમાં તમને જે દવાખાનું પડતું હોય કે જે લોકો NGO હોય એને તમે આપો. સાચી વાત છે. એટલે અત્યારના સમયમાં મહેરબાની કરીને ઉત્તરાયણ પર્વની ઉજવણી તો કરી દો, પણ તેની સાથે જો આ પ્રકારના અબોલ પશુ અને પક્ષીને અત્યારે તો નુકસાન ન થાય તેની ખાસ કાળજી રાખજો. હું એક બાબત એ પણ આ પ્લેટફોર્મ ઉપરથી કહેવા માંગીશ કે તમને ક્યાંક ખબર નથી કે ના, જો દોરી અત્યારે તો પશુ કે પક્ષીમાં તરત ભરાય છે, શું કરવાનું? તો એ વખતે જ જે કોઈ અત્યારે ટ્રસ્ટેડ જે NGOs તમને લાગતા હોય કે પછી અત્યારે તો ગવર્મેન્ટ દ્વારા પણ જે કરુણા અભિયાન જે સ્ટાર્ટ કરવામાં આવ્યું છે એ નંબર દેખાતા હોય કે પછી જયભાઈ અને રીનાબેન જેવા જે અત્યારે તો ઘણું સારું એવું જે ફાઉન્ડેશન જે કાર્ય કરી રહ્યા છે તેમને અત્યારે તો કોલ કરીને તમે એમને બોલાવીને અત્યારે તો કરજો. જો તમે તમારી જાતે અત્યારે તો જો તેમને રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કરશો, કદાચ તેમને કોઈ નુકસાન પહોંચે તો તેમાં પણ સાવચેતી રાખવી બહુ જરૂરી છે. કારણ કે જે વ્યક્તિને ખબર છે કે ના કેવી રીતે રેસ્ક્યુ કરવાનું, એ જ પ્રમાણે તેમણે રેસ્ક્યુ પણ કરવું એક બહુ જરૂરી જોવા મળતું છે. જયભાઈ, આપ તેને લઈને પણ શું કહેશો કે ઘણા બધા વ્યક્તિઓ એમ કહેવાય કે જાતે ને જાતે અત્યારે તો જે કાર્ય કરતા હોય છે અને તેનાથી ક્યાંક નુકસાન પણ થતું હોય છે? જી, તમારી વાત સાચી છે બિલકુલ. કેટલીક વાર એમ ક્યાંક ને ક્યાંક એમની લાગણી બહુ જ સારી હોય છે, એમની ભાવના બહુ જ સારી હોય છે અને એ જ્યારે મુમેન્ટમાં હોય ત્યારે તમને ઓલવેઝ એવી જ ઈચ્છા થાય કે હું જ આ વસ્તુ કરી લઉં અને હું જ ત્યાં ચડીને એ પક્ષીને ક્યાંક ને ક્યાંક ઉતારી લઉં, પણ એ તમને બહુ વધારે નુકસાન કરી શકે છે. સો મારી એટલી જ વિનંતી છે કે પ્લીઝ આ ના કરતા. જેમ સરે આપણને જણાવ્યું કે જેટલા તમે અગર કોઈ સંસ્થાને જાણો છો તો પ્લીઝ એમને જાણ કરો. ઓર એલ્સ કરુણા અભિયાનના 2 નંબર્સ છે, એ 2 નંબર્સ ઓલવેઝ ઓન છે, 24/7 ઓન છે. એમાં કોલ કરશો તો તમને આવીને એ જે પણ રેસ્ક્યુઅર હશે એ બર્ડ આવીને ટેકફુલી એને ત્યાંથી લઈ જશે અને એને ઓછામાં ઓછી ઈજા થાય એ ધ્યાનમાં રાખવામાં આવે છે. તો ઓલવેઝ એ નંબરને ફોલો કરજો. હું જસ્ટ તમારા માધ્યમ થ્રુ જણાવવા માંગીશ કે એ નંબર જે છે આપણા જે છે એ છે 760000984546. આ 2 નંબર છે જે તમે પણ તમારા વ્યુઅર્સને પ્લીઝ બતાવી શકો છો કે આ 2 નંબર પર ઓલવેઝ કોલ કરીને અને જાણ કરે કે કોઈ બી બર્ડ એમને અગર દેખાય તો, ક્યાંય અટકાયેલું હોય તો. બિલકુલ. રીનાબેન, આપ પણ આ બાબતને લઈને શું કહેશો? કારણ કે ઘણા બધા જાતે પણ અમુક જે કાર્ય કરતા હોય છે. જાતે એટલા માટે કરે છે કે અત્યારે રીલનો અને આજે યુટ્યુબનો જમાનો છે ને, એટલે લોકો જાતે કરી અને યુટ્યુબમાં રીલ બનાવવા માટે આ બધા ધંધા કરતા હોય છે. એટલે અમે એ લોકોને પણ એ જ કહીએ છીએ કે તમે ફેમસ થવા માટે કોઈ પક્ષીનો જીવ ના લો. તમને ના આવડતું હોય કશું કરશો ને એને પ્રેમથી લઈને કોઈ બોક્સમાં મૂકી દો અને કોઈ બી નજીકની સંસ્થામાં 1962માં
કે એમાં કોલ કરો, કાં તો વન વિભાગમાં કોલ કરો અને તમે એમને બોલાવીને આપી દો. જાતે દવા ના કરશો. ઘણા લોકો એની પર પાણી રેડી દે છે, એ પાણી પણ ના રેડાય, બરાબર. કોઈ હળદર દબાવી દે છે. એટલે આ બધા વસ્તુ માટે અમે એ લોકોને ઓલવેઝ ના પાડીએ છીએ કે ભાઈ આ બધું કામ ના કરો, જેથી કરીને પાછળથી અમને ટ્રીટમેન્ટ કરવામાં પણ તકલીફ પડતી હોય છે. એટલે આ બધું, અને હવે તો પાછા તુક્કલ બી ચડાવે, ફટાકડા પણ ફોડે, એટલે તુક્કલ પણ સળગતા સળગતા એમના માળા પર પડે અને એમના માળા બળી જાય. ફટાકડા ફોડે તો આખા દિવસના બિચારા પક્ષી કંટાળેલા રાત્રે આરામ કરતા હોય, એમાં પાછા ફટાકડાના અવાજથી એ વધારે ડિસ્ટર્બ થાય. એટલે અમે આ બધી વસ્તુનો અવેરનેસ કરીએ છીએ કે ભાઈ તમે ફક્ત અને ફક્ત સવારે 4 થી 6 અને સાંજે 5 થી 7 પતંગ ચગાવશો નહીં, કારણ કે એ સમય આવવાનો અને જવાનો ટાઈમ હોય છે પક્ષીઓનો. તમારી અગાસીમાં, તમારા વરંડામાં દાણા પાણી મૂકો. તુક્કલ કે ફટાકડા ફોડશો નહીં. અને તમે જાતે દવા ના કરશો. સેલ્ફી પાડવા માટે કોઈ પણ ઘાયલ પક્ષીને જોડે સેલ્ફી વેલ્ફી ના પાડશો. આ બધું અમે એ લોકોને સમજાવીએ છીએ. બિલકુલ સાચી વાત છે. અને જયભાઈ, આ તમામ બાબતોમાં યુવા વર્ગ પણ આગળ આવે તેના માટે કેવી રીતના પ્રયત્નો કરવામાં આવે છે? જેટલા પણ યુવા છે, યુવામાં અમે એવી રીતના કરીએ છીએ કે અમારા જેટલા પણ જ્યારે પણ આ કામ અમે શરૂ કરવાના હોઈએ છીએ, અમે અમદાવાદમાં જેટલી પણ યુનિવર્સિટીઝ છે, જેટલી પણ કોલેજીસ છે, બધામાં જઈએ છીએ. ત્યાં આગળ કોલેજીસમાં જઈને અમે લેક્ચર્સ લઈએ છીએ. ત્યાંના જે યંગ છોકરાઓ જે છે, જે અત્યારે ભણી રહ્યા છે, એમને જાણ કરીએ છીએ કે અમે શું કામ કરીએ છીએ, કેમ કરીએ છીએ, કેમ જરૂરી છે આ કામ કરવું, અને આ કામ નહીં કરીએ તો બહુ મોટું નુકસાન છે આપણને. અને એ જ રીતે ઘણા બધા જે યંગસ્ટર્સ છે, જે કોલેજિયન્સ છે, એ ઓલવેઝ જોડાય છે કામ કરવા માટે. એ ઓલવેઝ જે પ્રેઝન્ટેશન આપવાનું હોય કે પછી દોરી કલેક્ટ કરવાની હોય કે અહીંયા રજિસ્ટ્રેશન ડેસ્ક ઉપર ઊભા રહીને બર્ડને હેન્ડલ કરવાનું હોય, ઓપરેશન થિયેટરમાં અસિસ્ટ કરવાનું હોય, બધા માટે બહુ જ તત્પર રહે છે. અને એ જે સંખ્યા છે, બહુ જ મોટા સંખ્યામાં ઓલવેઝ પાર્ટ લેવા માટે હાજર જ હોય છે. તો દર્શક મિત્રો, ફરી એકવાર હું આપ સૌને કહેવા માંગીશ કે ઉત્તરાયણ પર્વની ઉજવણી તો અત્યારે દરેક લોકો કરે જ છે, કરી જ રહ્યા છે, પણ તેની સાથે સાવચેતીની સાથે ઉજવણી કરજો. એ તમારા માટે બહુ જરૂરી છે. પોતાની તો સાવચેતી રાખજો અને તેની સાથે સાથે અબોલ પશુ અને પક્ષીની પણ રાખજો. તેની સાથે જયભાઈ અને રીનાબેન, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.